નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ, દારૂ સહિતના દૂષણ મામલે ભાવનગર યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જનતા રેડ કરવામાં આવી હતી। એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરોને ગ્રાઉન્ડ વિસ્તારમાંથી દારૂની ખાલી બોટલો, ગાંજો અને ગોગો પેપર મળી આવ્યા હતા। યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેટલાક લોકો ગાંજાનું સેવન કરતા હોવાની વાતને લઈને એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરો દોડી ગયા હતા। એનએસયુઆઈની તપાસમાં ગ્રાઉન્ડ પાસેથી દારૂની ખાલી બોટલો, ડ્રગ્સ અને ગાંજો પીવા માટેની ગોગો પેપર સહિતની સામગ્રી મળી આવી હતી। આ ઉપરાંત પાર્ક કરેલા એક બાઇકની સીટ નીચેથી ગાંજો મળી આવ્યો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું। એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી કેમ્પસને નશામુક્ત કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવશે તેમ આગેવાને જણાવ્યું હતું।